નમસ્તે તાલીમાર્થીઓ, હું છું શિવાની ગુપ્તા અને હું આપ સૌનું ક્વિઝ અલાયન્સની ઓનલાઈન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈના એક સબ્જેક્ટ એમ્પ્લોયબિલિટી સ્કિલના એક ટોપિક ઉપર વાત કરવાના છે, જે ટોપિકનું નામ છે એક્સિડન્ટ એન્ડ સેફટી અને ફર્સ્ટ એડ, એટલે કે અકસ્માત અને સલામતી અને પ્રાથમિક સારવાર. તો આપણે સર્વપ્રથમ વાત કરીશું તો સેફટીમાં આપણે જોઈએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, એટલે કે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો. તો એ શું છે? આપણા મનમાં પ્રશ્ન થાય તો આપણે જોઈએ કે શું છે. વ્યક્તિગત સલામતી વ્યક્તિ પર આધારિત છે. તમે તમારી પોતાની સલામતી માટે જવાબદાર છો. રોગચાળા અને હવામાન પરિવર્તન બાબતમાં આપણે સખત સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પોતાના આવા જોખમોમાંથી સુરક્ષિત રાખવા માટે આપણે પૂરતા સાવચેતની પગલાં ભરવા જોઈએ. તદુપરાંત ઘણા વિવિધ પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે, જે વ્યક્તિગત સલામતીની આ પ્રાર્થનામાં આપણે મદદ કરે છે. એટલે કે અહીંયા એ કહેવા માંગે છે કે આપણે વ્યક્તિ છે, આપણે આપણા સ્વાસ્થ્ય માટે પોતે જ જિમ્મેદાર છે, કેમ કે આપણે જે કરશું એ જ આપણને મળશે. જો આપણે આપણું ધ્યાન નહીં રાખીએ તો આપણે સ્વાસ્થ્ય બગડવાનું જ છે. તો એટલે અહીંયા વાત કરેલી છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટમાં. તો આપણે જોઈએ એમાં શેનો સમાવેશ થાય છે. તો વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો વિવિધ પ્રકારના હોય છે. પ્રથમ છે હેડગિયર અથવા હેલ્મેટ. બીજું છે શૂઝ એટલે કે જૂતા કે બૂટ. ગ્લવ્સ ઓર માસ્ક એટલે કે મોજા અને માસ્ક, જેથી આપણે આપણું ફેસ કવર કરી શકીએ છીએ. આઈ પ્રોટેક્શન ગ્લાસ એટલે કે ચશ્મા, જેથી આપણે આંખને નુકસાન ન પહોંચે. બીજું છે હાર્નેસ લેન્ડ એટલે કે હાર્નેસ છરી. તમે ઘણીવાર જોયા હશો કે મજદૂરો કે જે કામદારો છે, જે જ્યારે કોઈ પણ ઊંચી બિલ્ડિંગમાં કામ કરે છે ત્યારે તે હાર્નેસનો ઉપયોગ કરે છે, કે જેથી જેનેથી એમને સપોર્ટ લીધા હોય, કદાચ એ થોડું ઢીલું પડે તો હાર્નેસ છરીથી એ સેફ રહી શકે. એના પછી આવે છે હિયરિંગ પ્રોટેક્શન એટલે કે સુનવાડી સંરક્ષણ, એટલે કે કાન માટેનું રક્ષણ. તો આપણે એક એક કરીને આ બધા જ ઉપકરણોનું વિશેષ તો પહેલાં આપણે જોઈએ હેડગેર ઓર હેલ્મેટ. તો એ શું છે અને એ કેવી રીતે ઉપયોગ કરી શકાય? તો માથામાં ઈજાઓ સૌથી ઘાતક અને અણધાર્યા છે. સહાયક સુધી પહોંચતા પહેલાં માથાની નાની ઈજાના લીધે તમારું જીવન પૂર્ણ થઈ શકે છે. આથી મુખ્યત્વે હેડગિયર્સ અને હેલ્મેટ્સ પહેરવા જોઈએ જ્યારે તમે કોઈ સ્થળે જાઓ કે જ્યાં ઈજાઓ શક્ય હોય છે, જેમાં કે બાંધકામ સ્થળ વગેરે. તો આપણે ગાડી ચલાવતા હોઈએ ત્યારે આપણને બધા કહે છે કે હેલ્મેટ પહેરો, કે કોઈક વાર એક્સિડન્ટ આપણું કોઈ કારણે થઈ જાય તો એટલીસ્ટ આપણા માથા બચી જાય. કેમ કે જો માથામાં આપણે વાગશે તો આપણે આપણી મેમરી લોસ એટલે કે આપણે આપણી યાદદાશ્ત ખોઈ શકીએ છીએ, અને જો વધારે ઘાતક કે વધારે ઈજા થઈ હોય તો આપણું ત્યાંના ત્યાં પ્રાણ જઈ શકે છે. એટલા માટે આપણે ડ્રાઈવ કરતી વખતે કાં તો કોઈ બાંધકામ કરતી વખતે હેલ્મેટ કાં તો હેડગિયરનો ઉપયોગ કરવો જોઈએ. અને જો કોઈ બીજા એનો ઉપયોગ ન કરતો હોય અને તમે જો કે એનાથી એને કોઈ પ્રોબ્લેમ થઈ શકે, તો તમે એને કહી શકો છો કે ભાઈ તમે હેડગિયર કાં તો હેલ્મેટનો ઉપયોગ કરો, કે જેથી કંઈ પણ અકસ્માત થાય તો તમને નુકસાન ન થાય. આનાથી આપણે કોઈની લાઈફ પણ બચાવી શકીએ છીએ અને પોતાની લાઈફ પણ બચાવી શકીએ છીએ. એના પછી આવશે શૂઝ એટલે કે બૂટ એટલે કે જૂતા. તો પગરખા વ્યક્તિગત સલામતી સાધનોની કીટકો મુખ્ય ઘટક છે. તેઓ તમને કોઈ પણ ઇલેક્ટ્રિક આંચકો અથવા અકસ્માતથી સુરક્ષિત રાખે છે. પગરખાની જોડી દિવસના અંતે પણ ઓછી થાક પેદા કરે છે. અહીંયા કહેવા માંગે છે કે જો આપણે શૂઝનો ઉપયોગ કરીએ એટલે કે જૂતાનો ઉપયોગ કરીએ તો આપણે કોઈ પણ ઈજાથી બચી શકીએ છીએ. એટલે કે આપણે ઘણીવાર જોયું હશે કે કોઈ પણ ઇલેક્ટ્રિકનું કાર્ય કરે છે ને, જ્યારે વીજળીનું કાર્ય કરે છે ત્યારે એ ચપ્પલ કાં તો જૂતા પહેરીને જે કાર્ય કરે છે, કે જેથી જો એને વીજળીનું શોક લાગે
તો એનાથી એના પૂરા શરીરને એકદમ પકડી ના રાખે, એ ઝટકો મારીને છોડી દે છે. એટલા માટે આપણે શૂઝનો ઉપયોગ કરવામાં આવે છે. અને શૂઝ પહેરવાથી એટલે કે જૂતા પહેરવાથી આપણને દિવસમાં થકાવટ પણ ઓછી હોય છે. કે જે આપણે ચપ્પલ એ પહેરીએ તો એના કરતાં જો આપણે શૂઝનો ઉપયોગ કરીએ તો આપણે થકાવટ પણ કમ લાગે છે. એના પછી આવે છે ગ્લવ્સ ઓર માસ્ક એટલે કે મોજા અને માસ્ક. તો એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ? ગ્લવ્સ આપણા હાથને બાહ્ય ચેપથી અલગ કરે છે. તેઓ ચોક્કસ તાપમાન જાળવે છે જે આપણા હાથ માટે સુખદ છે. ગ્લવ્સ હાથમાં પહેરવા અને ઉપયોગમાં લેવા સરળ છે. તદુપરાંત તેઓ આપણે ભારે હવામાનથી પરિસ્થિતિમાં સુરક્ષિત રાખે છે. એટલે કે જો આપણે ગ્લવ્સ પહેરીએ તો આપણે બાહ્ય ચેપ એટલે કે જે ચેપ લાગે, કોઈ પણ ઇન્જરી થાય કે કોઈ પણ જાતનું વાયરસ હોય એનાથી આપણે બચાવીને રાખીએ છીએ. એના માટે આપણે ગ્લવ્સનો ઉપયોગ કરવો જોઈએ. અને તાપમાન પણ મેન્ટેન રાખે છે આપણા હાથનું. અને એને યુઝ કરવા એટલે કે એને પહેરવા, એના સાથે કામ કરવા એ બહુ જ સરળ છે. એના માટે આપણે ગ્લવ્સ પહેરવા જોઈએ જ્યારે પણ આપણે કામ કરતા હોઈએ. ત્યારે આવે છે આઈ પ્રોટેક્શન એટલે કે આંખની સુરક્ષા માટે ચશ્મા. તો એના ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો આપણી આંખમાં આપણા શરીરના સૌથી સંવેદનશીલ અંગોમાંથી એક માનવામાં આવે છે. તેથી જ્યારે તેમને કોઈ ઈજા થાય ત્યારે આપણે વધારે કાળજી લેવી જોઈએ. આંખની સુરક્ષા ચશ્મા વ્યક્તિગત સલામતી માટે અનિવાર્ય છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના વગર નહીં ચાલે. તેઓ આપણી આંખોને કોઈ પણ શારીરિક સંપર્ક અથવા અનિચ્છનીય આત્યંતિક દૃષ્ટિકોણથી સુરક્ષિત રાખે છે, જે આપણી દ્રષ્ટિને અસર કરે છે. તો આઈ પ્રોટેક્શન એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમને ખબર હશે કે આપણી આંખમાં જરા એક કંકર કે કંઈ પણ જતો રહે છે તો આપણે એકદમ ઝિલમિલાઈ ઉઠીએ છીએ. એટલે કે આપણને બહુ જ તકલીફ થાય છે. એના આપણે સહન નહીં કરી શકીએ. એને આપણી બોડી પાર્ટનું સૌથી સંવેદનશીલ કોઈ પાર્ટ છે તો એ આપણી આંખ છે, જેના આપણે બહુ જ સાચવીને રાખવી જોઈએ. એટલે કે આપણે વેલ્ડિંગ કરતા હોઈએ, બાંધકામ કરતા હોઈએ કે કોઈ પણ હવા જેવા પ્રદેશમાં જતા હોઈએ તો આપણને કમ્પલસરી આઈ પ્રોટેક્શન ગ્લાસીસનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણી આંખ સાચવી રહે, એને કોઈ પણ જાતની તકલીફ ન થાય. એના પછી આપણે વાત કરીએ હાર્નેસ છરીની. તો જ્યારે તમે ગ્રાઉન્ડ લેવલથી નીચે કામ કરો છો ત્યારે હાર્નેસ છરી કામમાં આવે છે. જ્યારે તમે 6 ફૂટ અથવા તેથી વધુની ઊંચાઈ ઉપર કામ કરો છો ત્યારે તમને હાર્નેસ છરી પહેરવાની સલાહ આપવામાં આવે છે. તેઓ તેમને જમીન પર ઓપરેટરના નિયંત્રણમાં રાખે છે અને આવી આંતરિક પરિસ્થિતિઓમાં તમારી સલામતી સુનિશ્ચિત કરે છે. એટલે મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે આપણે કોઈ બિલ્ડિંગ ઉપર કામ કરતા હોઈએ કાં તો આપણે નીચે, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે ગટર સાફ કરવાનું હોય કાં તો આપણે નીચે અંડરગ્રાઉન્ડ ફ્લોરિંગ કરાવતા હોઈએ, અંડરગ્રાઉન્ડ રૂમ્સ બનાવતા હોઈએ કે જ્યારે કોઈ પણ કન્સ્ટ્રક્શન કામમાં અંડરગ્રાઉન્ડ કામ ચાલતું હોય ત્યારે હાર્નેસ છરીનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી ઉપર બેઠેલા લોકો દ્વારા એનું કનેક્શન રહે કે કોઈ પણ જાતનું કંઈ પણ થાય તો એ એને તરત જ ઉપર ખેંચી લેશે કે જેથી એ ઈજાથી બચી શકે છે, જેથી એને કોઈ પણ જાતનું નુકસાન ન થાય. એના માટે જ્યારે આપણે અંડરગ્રાઉન્ડ કામ કરીએ કાં તો બહુ મોટી બિલ્ડિંગ્સમાં કામ કરીએ ત્યારે આપણને હાર્નેસ છરીનો ઉપયોગ કરવું જ જોઈએ, જે આપણી સુરક્ષા માટે. એના પછી આપણે વાત કરશું એક્સિડન્ટ પ્રિવેન્શન ટેકનિક એટલે કે અનુકૂળ રોકથામ તકનીકો. આપણે વાત કરીએ કે કાર્ય આકસ્મિક નિવારણ ખ્યાલ એટલે શુદ્ધ વાતાવરણમાંથી એક નિવારણને પ્રોત્સાહિત કરે છે, જ્યાં નિવારણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે જ્યારે કોઈ પણ એક્સિડન્ટ થાય અને કંઈ પણ રીતે કોઈ પણ અકસ્માત થાય ત્યારે નિવારણ એ બહુ જ મોટી ભૂમિકા નિભાવે છે. કેમ કે આપણે તરત જ કંઈક કરવું પડે, નકર એમ્બ્યુલન્સ આવતા કે કંઈક પણ થતાં બહુ જ દેર ન થઈ જાય.
તો WPCના લક્ષ્યો અને ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે નોકરીને રાખનાર અને કામદાર બંનેની સક્રિય ભાગીદારીનો સમાવેશ થાય છે. એટલે કે જ્યારે પણ કોઈ નોકરી ફિક્સ થાય કે કામદારો, એ બંનેની સક્રિય ભાગીદારીનો એમાં સમાવેશ થાય છે. એના પછી આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ પ્રિવેન્શન, એટલે કે નિવારણના પ્રકારો. તો નિવારણના પ્રકારો 3 છે. પ્રથમ છે પ્રાથમિક નિવારણ. તો એમાં શું છે કે કોઈ પણ હસ્તક્ષેપ જે ઈજા અથવા રોગના જોખમને પરિબળને ધ્યાનમાં લે છે. એટલે કે જ્યારે કોઈ પણ કામ કરતા હોય તો એ કામદારની ઈજા અથવા રોગના જોખમના પરિબળને ધ્યાનમાં લેવામાં આવે છે. એના પછી આવે છે ગૌણ નિવારણ. તો હવે ગૌણ નિવારણ શું છે? તો લક્ષણો દેખાય તે પહેલાં રોગો અને દખલની પ્રારંભિક તપાસનો સંદર્ભ આપે છે. એટલે કે ફિઝિકલ ચેકઅપ જ્યારે થાય તો કોઈ પણ લક્ષણ દેખાયા પહેલાં જ એનું પ્રારંભિક તપાસ શરૂ થઈ જાય છે. એના પછી આવે છે તૃતીય રોગ. તો એ શું છે? ઘાયલ થયેલા કામદારનું ક્લિનિક મેનેજમેન્ટ. એટલે કે જ્યારે કોઈ ઈજા થઈ હોય, અકસ્માત થઈ હોય, ત્યારે કામદાર જો ઘાયલ થયેલું હોય તો એનું ક્લિનિક મેનેજમેન્ટ કરવાનું. એને ટાઈપ્સ ઓફ પ્રિવેન્ટ કહીએ છીએ. એના પછી આવે છે વાય શુડ એક્સિડન્ટ ઇન્જરી એન્ડ એલ્સ બી પ્રિવેન્ટેડ. એટલે કે અકસ્માતો, ઈજાઓ અને બીમારીને શા માટે રોકી લેવી જોઈએ? તો જીવન અને આરોગ્યના બિનજરૂરી વિનાશ નૈતિક રીતે અન્યાયથી છે. એટલે કે જ્યારે પણ કોઈ અકસ્માત થાય, ઇન્જરી થાય, ત્યારે આપણું જીવન અને આરોગ્ય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એને સાચવી રાખવું જોઈએ. એના પછી છે અકસ્માતો, ઈજાઓ અને બીમારીઓ સામાજિક નુકસાનને દૂર પહોંચાડે છે. સલામત અને આરોગ્યપ્રદ કાર્યસ્થળ પ્રદાન કરવા માટે મેનેજમેન્ટ માટેની નિયમનકારી આવશ્યકતાઓ. એટલે કે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણી સલામતી અને આપણા સ્વાસ્થ્ય માટે જે પણ મેનેજમેન્ટ છે એને નિયમ બનાવવા આવશ્યક છે કે આટલા રીતે જ આપણે કામ કરવાનું, એનાથી કોઈ આપણને ઈજા ન થાય. એને આપણે કહીએ છીએ સલામત અને આરોગ્યપ્રદ કાર્યસ્થળ પ્રદાન કરવા માટે મેનેજમેન્ટ માટેની નિયમનકારી આવશ્યકતાઓ. તો નિયમ કોઈ પણ કામ કરતાં પહેલાં રાખવા જોઈએ જેથી આપણને કોઈ પણ જાતની હાનિ ન થાય. હવે ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર. તો વોટ ઇઝ ફર્સ્ટ એડ? એટલે કે પ્રાથમિક સારવાર શું છે? એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાએ પ્રાથમિક સારવારમાં જણાવ્યું છે કે અકસ્માત પછી તરત જ ઉપાય કરવાના વિચાર સાથે નહીં, પરંતુ વધુ નુકસાન થતું અટકાવવા માટે પગલાં લેવામાં આવશે. ઈજાગ્રસ્ત અથવા અચાનક બીમારીના શિકારે પ્રારંભિક સંભાળ પૂરી પાડવા માટે અકસ્માત સ્થળે ઉપલબ્ધ માનવ અને ભૌતિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં સુધી વધુ સંભાળ આપવામાં આવે નહીં. એટલે કે જ્યારે કોઈ પણ એક્સિડન્ટ થાય છે ત્યારે તરત જ કોઈ પણ સંભાળ આપવા માટે આપણે ફર્સ્ટ એડનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે જો કોઈને હાથમાં વાગ્યું હોય, માથામાં વાગ્યું હોય, તો જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવે કાં તો એના ઘરવાળા આવે એના પહેલાં ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા એને જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એને પ્રાથમિક સારવાર કહીએ છીએ. એટલે કે હાથમાંથી ખૂન વહેતો હોય કાં તો માથામાંથી, શરીરના કોઈ પણ ભાગમાંથી ખૂન વહેતો હોય એને અટકાવવા માટે જે ચીજો કરવામાં આવે છે એને આપણે પ્રાથમિક સારવાર કહીએ છીએ. જેનો ઉદ્દેશ એ જ છે કે આપણે કોઈ પણ ઉપાય તો નથી કરી શકતા, પણ વધુ નુકસાન થવા અટકાવવા માટે આપણે ફર્સ્ટ એડનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેથી એને વધારે નુકસાન ન થાય. તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ફર્સ્ટ એડના નીચેના મુખ્ય ઉદ્દેશો છે. પ્રથમ છે જીવન બચાવવા માટે. બીજું છે પીડિતની સ્થિતિ બગાડવા અટકાવવા માટે. એટલે કે એની સ્થિતિ વધારે બિગડી ન જાય એને અટકાવવા માટે એનો ઉપયોગ છે.
એના પછી છે સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિને પ્રોત્સાહન આપવા, એટલે કે જેને વાગ્યું હોય એને પુનઃપ્રાપ્તિને પ્રોત્સાહન આપવા માટે. તો હવે આપણે વાત કરીએ કે ફર્સ્ટ એડમાં શેનો સમાવેશ થાય છે, કે એટલે કે ફર્સ્ટ એડની બેઝિક નીડ શું છે, એમાં શું આવે છે. તો એમાં આવે છે ફોલોઈંગ આર ધ કન્ટેન્ટ ઓફ ધી ફર્સ્ટ એડ કિટ, એટલે કે નીચે જે છે એનો ફર્સ્ટ એડ કિટમાં સમાવેશ આવે છે. તો કોટન વૂલ એટલે કે રૂનો આવે છે, ચકપાઈ પટ્ટી, ક્રેપ પાટો, સ્ટ્રીલિંગ ડ્રેસિંગ એટલે કે જંતુરહિત ડ્રેસિંગ, બેન્ડેજ, થર્મોમીટર, સીઝર એટલે કે કાતર, ગ્લવ્સ એટલે કે હાથ મોજા, કે જેથી હાથ મોજા આપણે પહેલાં પણ એક્સિડન્ટમાં પણ વાત કરી હતી કે બીજાનું ચેપ અટકાવવા માટે આપણે ગ્લવ્સનો ઉપયોગ કરીએ છીએ. તો એટલા જ માટે અહીંયા આપણે ફર્સ્ટ એડમાં પણ હાથના મોજાનો ઉપયોગ કરીએ છીએ. એના પછી આવે છે સોપ એટલે કે સાબુન, એના પછી પેન કિલર એટલે કે જ્યારે કોઈ અકસ્માત થાય અને કોઈને વાગે ત્યારે એને બહુ જ પીડા થાય છે, જેથી એ પીડાથી રાહત આપવા માટે આપણે પેન કિલર એટલે કે પેન રિલીફનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે પીડા રાહત પણ કહીએ છીએ. એના પછી એન્ટાસિડ, ORSનો ઉપયોગ કરીએ છીએ, કે જેથી એને આપણે પ્રાથમિક સારવાર કરી શકીએ. ચોટ વાગી હોય તો આપણે રૂથી એને પોછીને સ્ટર્લિન દ્વારા સાફ કરીને એને પટ્ટો કરી શકીએ છીએ, કે જેથી એને કોઈ ચેપ ના થઈ જાય. એના માટે આપણે એની ઉપયોગ કરીએ છીએ. થર્મોમીટર દ્વારા આપણે બોડીનું ટેમ્પરેચર જાણી શકીએ છીએ. પીડાને આપણે રાહત આપવા માટે પેન રિલીફરનો ઉપયોગ કરીએ છીએ. એના પછી આવે છે ગોલ્સ ઓફ ફર્સ્ટ એડ, એટલે કે ફર્સ્ટ એડ કિટનું ગોલ શું છે, પ્રાથમિક સારવારનું લક્ષ્ય શું છે. તો એનો લક્ષ્ય નિમ્નાનુસાર છે. આપણે જોશું મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ સ્થાપિત અને જાળવવા માટે બેઝિક લાઈફ સપોર્ટ એટલે કે એરવે, શ્વાસ અને પરિભ્રમણની ABCને હંમેશા પ્રથમ અગ્રાતમાં આપવામાં આવે છે. એરવે ખુલ્લો હોવો આવશ્યક છે, જેથી ઓક્સિજનવાળી હવા શરીરમાં પહોંચે, એટલે કે જે એરબેગ હોય છે એ ઓલવેઝ ખુલ્લો હોવો જોઈએ છે, કે જેથી ઓક્સિજન એ શરીરમાં પહોંચે. શ્વાસ લેવા આવશ્યક છે, જેથી ઓક્સિજન પ્રસાર થતા રહે, એટલે કે જ્યારે આપણે એક્સિડન્ટ થાય છે ત્યારે આપણે કોઈકવાર શ્વાસ લેતા અટકાઈ જઈએ છીએ, એટલે કે શ્વાસ લેવા બહુ જ આવશ્યક છે, કે જેથી ઓક્સિજન શરીરમાં પ્રસાર થતું રહે અને લોહીનું વહન સતત થતું રહે, કે જેથી આપણા હૃદયને લોહી પહોંચતું રહે, જેથી આપણું હૃદયનું પમ્પિંગ ચાલતું રહે. હૃદયમાં લોહી વહન કરતી ઓક્સિજનનું પ્રસારણ થવું જ જોઈએ, એટલે કે મેં એ જ કીધું કે હૃદયમાં સતત લોહીનું વહન થતું જોઈએ, કે જેથી ઓક્સિજન એ બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વધુ ઈજા અથવા બગાડ અટકાવવા માટે, એટલે કે જાનહાનિને અટકાવવા માટે, વધારે નુકસાન થવા માટે, મેમરી લોસ ના થઈ જાય, માથામાં વાગ્યું હોય એને અટકાવવા માટે આપણે ફર્સ્ટ એડનો ઉપયોગ કરીએ છીએ. પીડિતોને આશ્વાસન આપવું, એટલે કે જ્યારે કોઈ પણ અકસ્માત થાય ત્યારે આપણે પીડિતને આશ્વાસન આપવું જોઈએ કે નહીં, કંઈ ના થાય, બધું ઠીક, એટલે કે આશ્વાસન આપવું જોઈએ કે એમાં એવું રહે કે નહીં, કંઈ નહીં થયું મને, હું ઠીક છું. એને આવી જ રીતે એને આશ્વાસન આપવું જોઈએ. હવે જોઈશું કે જ્યારે એક્સિડન્ટ થાય કે બીચ આપણે જોઈશું કે સમુદ્ર પાસે કોઈ ડૂબતો હોય એને ઉઠાડીને લાવીએ, અકસ્માત થયું તો આપણે શું કરવું જોઈએ. સર્વપ્રથમ એને એક બેઝિક રીતે નીચે લેટાવી દેવું જોઈએ. એનું ચેક કરવું જોઈએ કે એની શ્વાસ ચાલે છે કે નહીં, સર્વપ્રથમ એ ચેક કરવા જોઈએ. જો એ નથી થતું હોય તો એને એરવે આપવું જોઈએ, કે આપણે જો સીનામાં જોરથી ચાલીએ, જો એનો શ્વાસ ન ચાલતો હોય, આપણે ધબકા મારીએ તો કદાચ એ ચાલુ થઈ જાય, કદાચ એની જાન વાપસ આવી જાય. એના પછી આવે છે બ્રીથિંગ. તો આપણે બ્રીથિંગ, જો એનો શ્વાસ અટકી જાય તો આપણે માઉથ ટુ માઉથ બ્રીથિંગ આપવું જોઈએ, કે જેથી એ બચી જાય અને તરત જ આપણે એમ્બ્યુલન્સને કોલ કરી દેવું જોઈએ, કે જેથી એ ઘટના સ્થળે આવીને
જે પણ નુકસાન, જે પણ જાનહાનિ થઈ હોય એ અટકી જાય. તો આપણે આજના સેશનમાં જોયું કે આપણી બેઝિક નીડ શું છે. જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે આપણે શું કરવું જોઈએ, ફર્સ્ટ એડનું શું ઉપયોગ છે, આપણે પીપી શું છે, એ બધાનો ઉપયોગ શું છે અને શા માટે કરીએ છીએ. તો આ બેઝિક ચીજો છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ, અને જ્યારે પણ કોઈ પણ અકસ્માત થાય તો આપણને એ વસ્તુ કરવી જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. આઈ હોપ તમે આગળ પણ ક્વિસ્ટલાઇન્સની ઓનલાઈન ક્લાસીસ જોતા રહેજો. થેન્ક યુ સો મચ.